અને હવે જોઈએ સમાચાર વડોદરામાં બાળકીને અડપલા કરનારને સજા ફટકારાઈ છે। સ્કૂલ વાન સંચાલક અને ચાલક દ્વારા 20 વર્ષને તેને સજા ફટકારી દેવામાં આવી છે। કેદ ફટકારાઈ છે। કોર્ટે આરોપી સાદિકને સજા ફટકારી છે। વેન ચાલક હતો જે વિદ્યાર્થીનીને હેરાન પરેશાન કરતો હતો, શારીરિક અડપલા કરતો હતો। 3 વર્ષીય બાળકીને અડપલા તેના દ્વારા કરાયા હતા, ત્યારે તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે। તેને 20 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે। સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે બાળકી સાથે અડપલા કરનાર આરોપી હતો તેને આખરે સજા થઈ છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે। આ સાદિક નામનો સ્કૂલ વેનનો જે ડ્રાઈવર હતો, આ 3 વર્ષીય બાળકી એટલે જુનિયર કેજીમાં તેનું એડમિશન કરાવવામાં આવ્યું હતું અને તેને લઈને તે બાળકીને સ્કૂલે લેવા અને મૂકવા માટે આવતો હતો। આ દરમિયાન તે શારીરિક અડપલા કરતો હતો। પોતાની કાલી ભાષામાં આ બાળકીએ પોતાની માતાને આપવીતી જણાવી હતી અને માતા ગુડ ટચ બેડ ટચ ના શિક્ષણ આપતી, તેના કારણે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને તેને આખરે આ 3 વર્ષની લડાઈ બાદ આખરે આ સાદિક નામના સ્કૂલ વેન ચાલકને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી। આભાર કૃણાલ।